શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો બોડેલી સેવા સદન ખાતે અપગ્રેડ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ। નાગરિકોને મળશે ઝડપી અને પારદર્શક સેવાઓ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે નાગરિકોની સુવિધા માટે અપગ્રેડ જનસેવા કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટરે જનસેવા કેન્દ્રની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ કેન્દ્ર દ્વારા સ્થાનિક નાગરિકોને સરકારી સેવાઓ વધુ ઝડપથી, સરળતાથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બનશે। બોડેલી સેવા સદન ખાતે અપગ્રેડ જનસેવા કેન્દ્ર શરૂ થતાં હવે આસપાસના વિસ્તારના લોકોને વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો તથા અન્ય સરકારી સેવાઓ માટે સરળતાથી અરજી કરવાની સુવિધા મળશે। પરિણામે નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થશે તેમજ વહીવટી પ્રક્રિયામાં વધુ સુગમતા આવશે। નવા જનસેવા કેન્દ્રના પ્રારંભથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આ સુવિધાને આવકાર આપી રહ્યા છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ મામલેદાર બોરેલી કચેરી ખાતે જનસેવા કેન્દ્રનું અપગ્રેડેશન કરવામાં આવેલું છે, જે આધુનિક સેવાઓથી સજ્જ છે અને જે ઇટીવીટીની અભિગમ, જે નાગરિકત્વ અભિગમ છે, જેને આજે માનનીય કલેક્ટર સાહેબ વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી તમામ લાભાર્થીઓ એનો લાભ લઈ શકે। હું એચ.એ. શેખ, મામલતદાર બોડેલી।